નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. કમિટી મિટિંગમાં 45 દિવસમાં આ રિપોર્ટ સોંપવામાં આવશે તેવું કહેવામાં પણ આવી રહ્યું છે. ગુજરાતમાં હવે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરી દીધી છે કમિટી 45 દિવસમાં રિપોર્ટ પણ સોંપવામાં આવશે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પત્રકાર પરિષદ યોજીને યુસીસી લાગુ કરવા મામલે મોટી જાહેરાત કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવા અને કાયદો બનાવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે, જેના આધારે સરકાર નિર્ણય લેશે. તો ગુજરાતમાં હવે લાગુ થશે યુસીસી. રાજ્ય સરકારે કમિટીની રચના જાહેર કરી છે. 45 દિવસમાં રિપોર્ટ પણ સોંપવામાં આવશે. ધન્યવાદ.